રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્ય આરોપી ટીપીઓ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। નકલી મિનિટ્સ બુક બનાવવાને લઈને વધુ એક ગુનો મનસુખ સાગઠિયાની સામે નોંધાયો છે। નકલી મિનિટ્સ બુકની તપાસ બાબતે રિમાન્ડની માંગ કરવામાં આવી। 7 દિવસના રિમાન્ડની માંગ સાથે મનસુખ સાગઠિયા જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। નકલી મિનિટ્સ બુક બનાવવાને લઈને મનસુખ સાગઠિયાની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે મનસુખ સાગઠિયાને। કોર્ટનું શું અવલોકન રહ્યું? ચોક્કસ જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અત્યારે જે મનસુખ સાગઠિયા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 7 દિવસના જે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। ટીપીઓ ટાઉન પ્લાનિંગના મુખ્ય અધિકારી મનસુખ સાગઠિયા છે તેમનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મનસુખ સાગઠિયાને અત્યારે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। થોડી જ વારની અંદર કોર્ટની અંદર કેટલા દિવસના રિમાન્ડ મળે છે તેની સુનાવણી પણ થશે, પરંતુ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે, કેમ કે જે મનસુખ સાગઠિયા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે વધુ એક ગુનો ડુપ્લિકેટ મિનિટ બુક જે બનાવવામાં આવી હતી, અગ્નિકાંડ થયો ત્યારબાદ મિનિટ બુક જે બનાવવામાં આવી હતી તેને લઈને મનસુખ સાગઠિયા છે તેમના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા વધુ એક ગુનો દાખલ કરી અને જેલમાંથી અત્યારે તે જેલમાં હતા અને તેમનો જેલમાંથી કબજો મેળવી અને આજે કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવ્યા છે। 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે કે આ ડુપ્લિકેટ જે મિનિટ્સ બુક જે બનાવવામાં આવી હતી તે સમયે કોણ કોણ હાજર હતા અને આ મિનિટ્સ બુકની અંદર કઈ કઈ નોંધો કરવામાં આવી હતી અને મિનિટ્સ બુક શા માટે કરવામાં આવી હતી, આ તમામ જે વિગતો અને પ્રશ્નો તેને પૂછવામાં આવશે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।